આજના વિડીયોમાં આપણે જોઈશું કયા નક્ષત્રમાં નવા વસ્ત્ર પહેરવાથી ફાયદો થાય. તો જોઈએ આ વિડીયો. આપણે ત્યાં દરેક કાર્ય શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે, જેના મૂળમાં નક્ષત્રો જ રહેલા છે. તેથી નક્ષત્રો પ્રમાણે નવા વસ્ત્ર પહેરવાથી શુભાશુભ ફળ મળે છે. પંચાંગને આધારે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે તે સરળતાથી જાણી શકાય છે. બીજું કે મિત્રો, દરરોજ સવારે 5 વાગ્યે આજનું પંચાંગ અપલોડ કરવામાં આવે છે, તો તેમાં પણ નક્ષત્રની માહિતી આપ સરળતાથી મેળવી શકો છો. દિવસ પ્રમાણે વિશેષ રંગના કપડાં પહેરવા જોઈએ તે બાબત તો ઘણી પ્રચલિત છે, પરંતુ જો નવા કપડાં નક્ષત્રો પ્રમાણે ધારણ કરવામાં આવે તો કપડાં લાંબો સમય ટકે છે, મનોવાંછિત કાર્ય પરિપૂર્ણ થાય છે. 27 નક્ષત્રોમાં વસ્ત્ર પરિધાનનું ફળકથન નીચે મુજબ છે. સૌપ્રથમ જોઈશું અશ્વિની નક્ષત્ર. આ નક્ષત્રમાં વસ્ત્ર પહેરવાથી લાભ મળે છે, કાર્ય સફળ થાય છે. બીજું ભરણી નક્ષત્ર. આ નક્ષત્રમાં વસ્ત્ર પહેરવાથી તે ચોરાઈ જવાના યોગ બને છે. વેપાર વ્યવસાયમાં પણ નુકસાન આવે છે. ત્યારબાદ જોઈશું કૃતિકા નક્ષત્ર. આ નક્ષત્રમાં નવું વસ્ત્ર પહેરવાથી વસ્ત્ર બળી જવાના યોગ બને છે. નોકરીમાં સંકટો આવી પડે છે. ત્યારબાદ જોઈશું રોહિણી નક્ષત્ર. આ નક્ષત્રમાં નવું વસ્ત્ર વાપરવા કાઢવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. ત્યારબાદ જોઈશું મૃગશીર્ષ નક્ષત્ર. આ નક્ષત્રમાં પ્રથમ વસ્ત્ર વાપરવા કાઢવાથી ઉધી, જીવાત અને ઉંદરો કપડાં અને ઘરના કિંમતી માલ સામાનને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદનું જોઈશું આદ્રા નક્ષત્ર. આ નક્ષત્રમાં નવું વસ્ત્ર પહેરવાથી આર્થિક નુકસાનના યોગ બને છે. ત્યારબાદ જોઈશું પુનર્વસુ નક્ષત્ર. આ નક્ષત્રમાં પહેલીવાર વસ્ત્ર વાપરવા કાઢવાથી શુભ ફળ મળે છે. કાર્યમાં આવતી અડચણો દૂર થાય છે. ત્યારબાદનું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર વિશે જોઈશું. આ નક્ષત્રમાં વસ્ત્ર વાપરવા કાઢવાથી નિશ્ચિત ધન લાભ થાય છે. હવે જોઈશું આશ્લેષા નક્ષત્ર. આ નક્ષત્રમાં નવું વસ્ત્ર પહેરવાથી વસ્ત્રો જલ્દી નાશ પામે છે. ઘરની આર્થિક સ્થિતિ પણ કથળે છે. ત્યારબાદ જોઈશું મઘા નક્ષત્ર. આ નક્ષત્રમાં વસ્ત્ર પહેરવાથી જિંદગી જોખમમાં મૂકવાના યોગ સર્જાય છે. ત્યારબાદ જોઈશું પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. આ નક્ષત્રમાં વસ્ત્ર વાપરવા કાઢવાથી સરકારી ડખા ઉપજાવે છે. કોર્ટ કચેરીના ધક્કાઓ શરૂ થાય છે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની. આ નક્ષત્રમાં નવા વસ્ત્ર વાપરવા કાઢવાથી આવકમાં વધારો થાય છે. ત્યારબાદ હસ્ત. આ નક્ષત્રમાં વસ્ત્ર વાપરવા કાઢવાથી અણધારી સફળતા મળે છે. ત્યારબાદ ચિત્રા. આ નક્ષત્રમાં નવા વસ્ત્રો ધારણ કરવાથી સુખ સંપત્તિમાં વધારો થાય છે. ત્યારબાદ જોઈએ સ્વાતિ. આ નક્ષત્રમાં વસ્ત્ર પ્રથમવાર પહેરવાથી કિંમતી ઉજાણીઓ અને મનગમતો ખોરાક મળતો રહે છે અને અન્નપૂર્ણા દેવીની કૃપા વરસે છે. ત્યારબાદ જોઈશું વિશાખા. આ નક્ષત્રમાં વસ્ત્ર વાપરવા કાઢવાથી લોકપ્રિયતામાં વધારો થાય છે. ત્યારબાદ અનુરાધા. આ નક્ષત્રમાં નવું વસ્ત્ર પહેરવાથી સામાજિક ઉન્નતિ થાય છે. ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર. આ નક્ષત્રમાં નવું વસ્ત્ર પહેરવાથી મકાન, વાહન, સંપત્તિને નુકસાન થાય છે. ત્યારબાદ જોઈશું મૂળ નક્ષત્ર. આ નક્ષત્રમાં વસ્ત્ર વાપરવા કાઢવાથી વસ્ત્ર ખોવાઈ જવાના યોગ બને છે. કિંમતી વસ્તુ ખોવાઈ જવાનો ભય રહે છે. ત્યારબાદ જોઈશું પૂર્વાષાઢા. આ નક્ષત્રમાં નવા વસ્ત્રો પહેરવાથી બીમારી આવે છે. ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર. આ નક્ષત્રમાં નવા કપડાં પહેરવાથી આર્થિક સ્થિતિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. ત્યારબાદ શ્રવણ નક્ષત્ર. આ નક્ષત્રમાં નવું વસ્ત્ર પહેરવાથી આંખોનો રોગ થાય છે. ત્યારબાદ જોઈશું ધનિષ્ઠા નક્ષત્ર. આ નક્ષત્રમાં નવા કપડાં પહેરવાથી ખેતીવાડી કે બાગ બગીચામાંથી સારી ઉપજ મળે છે. ત્યારબાદ શતતારા નક્ષત્ર. આ નક્ષત્રમાં નવા વસ્ત્ર પહેરવાથી અનેક પ્રકારના સંકટો આવી પડે છે. ત્યારબાદ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર. આ નક્ષત્રમાં નવા કપડાં પહેરવાથી જળઘાતના યોગ સર્જાય છે. ત્યારબાદ ઉત્તર ભાદ્રપદ. આ નક્ષત્રમાં નવું વસ્ત્ર ધારણ કરવાથી સંતાન બાધા દૂર થાય છે. અને છેલ્લે 27મું નક્ષત્ર રેવતી નક્ષત્ર. આ નક્ષત્રમાં વસ્ત્ર ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને છે. તો મિત્રો, આ તમામ નક્ષત્ર વિશેની માહિતી મેં આપને જણાવી. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ.